નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત, દેવોનું દાનવો સાથે યુદ્ધ। વ્યાસજી કહેવા લાગ્યા, શુક્રાચાર્ય એક મહાન પુરુષ હતા। એમની વાત સાંભળી દાનેશ્વર પ્રહલાદને અપાર આનંદ થયો। દેવો દત્યત અત્યંત બળવાન છે એ વાતને તેઓ સારી રીતે સમજતા, એટલે તેમણે દૈત્યોને કહ્યું, કદાચ દેવો સાથે યુદ્ધ થાય, આપણે યુદ્ધ કરીએ, તેમ છતાં આપણો વિજય ના થાય તો તમારો વિચાર શું છે? યુદ્ધ કરવું કે નહીં? ત્યારે યુદ્ધ જ્વરથી પીડાતા દાનવોએ પ્રહલાદજીને વાત સાંભળી કહ્યું, યુદ્ધ કરવું તે જ બરાબર છે। દેવો એટલે કોણ? દેવો શું છે તે અમે જાણતા નથી। બસ યુદ્ધ જ હવે અનિવાર્ય છે અને એમ અમે કરીશું। આપે બુદ્ધિમાન છો, બળવાન છો, દૈત્યવર, તમે બધી જ વાત સારી રીતે જાણો છો, માટે કરીને તમે માત્ર અમારો સાથ દો, અમારી સાથે રહો। હે રાજન, વ્યાસજી કહેવા લાગ્યા, પ્રહલાદજીમાં શત્રુને મારવાની પ્રબળ શક્તિ હતી। દાનવોથી ઉશ્કેરાયેલા પ્રહલાદજી તેમના સેનાપતિ બની દેવતાઓને લલકારવા લાગ્યા। આથી દેવો અને દાનવો વચ્ચે મહાભયાનક યુદ્ધ છેડાયું। ઇન્દ્ર અને પ્રહલાદ વચ્ચે ઘોર યુદ્ધ થવા લાગ્યું અને 100 વર્ષ સુધી બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું અને પ્રહલાદનો વિજય થયો। ત્યારે બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું, મહાદેવી તમામ દુઃખો દૂર કરનારી છે। ઇન્દ્રની સ્તુતિથી વ્યાસજી કહે, દેવી તુરત જ સિંહની સવારીએ પ્રગટ થયા। શંખ, ચક્ર, ગદા, પદ્ય ચારે ભુજાઓથી ધારણ કરેલા મહાદેવી કહેવા લાગ્યા, દેવતાઓ તમે ભય ના પામો, હું અવશ્ય તમારું કલ્યાણ થાય તેમ જ કરીશ। મા જગદંબાની આવી આશ્વાસન દેનારી વાત સાંભળી ઇન્દ્રએ સ્તુતિ કરી માતાને કહેવા લાગ્યા, મહાદેવી આપ તો કલ્યાણકારી છો, આપે સમગ્ર જગતના હિતની જ ખેવના રાખી છે। આપ જગતમાં માતા છો। હે દેવી, 3 અને અગ્નિ ક્ષેત્ર સંચક તમારા રૂપ મહાયજ્ઞ દીવાની જ્યોતિ ખરેખર સમાન આપ પ્રકાશમાન છો। આપે જેને જેને સાથ આપ્યો, કૃપા કરી હું માનું છું કે એ સૌએ તમારી આરાધના કરી હશે। વ્યાસજી કહે, ત્યાર પછી હે રાજન, પરોપકારના રહસ્યને જાણવાવાળા પ્રહલાદજી પોતે વિષ્ણુ ભક્ત હતા। તેઓએ દેવીને પ્રણામ કરી સ્તુતિ કરતા કહેવા લાગ્યા, હે જગદંબે, અમે સૌ દાનવો આપના શરણે આવ્યા છીએ। હે મહાદેવી, આપ હવે અમારી ઉપર કૃપા કરો કે ત્યાગ કરો, આપ તો જગતભરના શાસક છો। પ્રહલાદે દેવી સ્તુતિ કરી દેવીને આ પ્રમાણે કહ્યું। ત્યારે દેવી ભગવતી પ્રહલાદને આજ્ઞા કરી, હે દાનવરાજ, તમે તમારા દૈત્યોને લઈને પાતાળમાં ચાલ્યા જાઓ અને ત્યાં જ રહો। વ્યાસજી કહે, ભગવતીના વચન સાંભળી તમામ દેવતાઓએ દેવોનું અનુમોદન કર્યું। દેવીના ઘૂંટણો પરથી મસ્તક નમાવી પાતાળ તરફ ચાલી ગયા। એમને એટલું આશ્વાસન હતું કે દેવી આપણું રક્ષણ કરશે। ત્યાર પછી ભગવતી અંતર ધ્યાન થઈ ગયા। દેવો અને દાનવોએ વેરભાવનો પરિત્યાગ કર્યો। દાનવો પાતાળમાં વિશે અને દેવો સ્વર્ગ વિશે ચાલ્યા ગયા અને ત્યાર પછી દેવ દાનવો શાંતિથી રહેવા લાગ્યા। વ્યાસજી કહે છે, જેઓ આ પરમ પાવન એવું ઉપાખ્યાન કહે છે કે સાંભળે છે, તે બળભાગી તથા સંપૂર્ણ દુઃખોથી છુટકારો મેળવીને પરમ પદના અધિકારી થાય છે। જય શ્રી કૃષ્ણ।